Good morning, students. Welcome to Nilkant School Online Education. આપણે ધોરણ 8માં યુનિટ 2 છે તેની એક્ટિવિટી 4 એમાં અડધું લેસન ભણી ગયા. હવે પછી આગળનું લેસન જોવાનું છે. આપણે અડધા લેસનમાં જોયું કે રાજા અકબર છે તેના દરબારમાં 9 રત્નો હતા. તેમાંનો એક રત્ન છે કોણ હતો? તાનસેન હતો. તે ખૂબ જ મહાન સંગીતકાર હતો. તે સરસ રીતે સંગીત ગાઈ શકતો હતો અને તેના દરબારમાં તેના લીધે એકદમ શાંતિ અને આનંદ ફેલાઈ જતો હતો જ્યારે તાનસેન ગાતો. હવે તાનસેનને રાજા એમ કહે છે કે તું બધાથી સરસ ગાય છે. ત્યારે તાનસેન કહે છે કે બીજું પણ કોઈ છે કે જે મારા કરતાં પણ સરસ ગાય છે. ત્યારે રાજા એમ કહે છે કે એ કોણ છે, મારે તેને મળવું છે. ત્યારે તાનસેન કહે છે કે એ તમને મળશે નહીં. તો રાજા કહે છે કે રાજા એને મળવા વિનંતી કરે છે અને રાજા એને મળવા ઈચ્છે છે. તે જાણશે તો પણ તે મને નહીં મળે. ત્યારે તાનસેન કહે છે કે ના, તો પણ તે તમને મળશે નહીં. અને રાજા છો એ જાણીને તો જરાય તમને મળશે નહીં. હવે આગળ આપણે જોઈશું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર ઇઝ ધ કિંગ, સેડ તાનસેન. હવે તાનસેન કહે છે કે તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હવે રાજા કહે છે કે હમ્બલ એટલે નમ્ર અને લવર એટલે ચાહક, મ્યુઝિક એટલે સંગીત. હું ત્યાં સંગીતના નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે એ વ્યક્તિ કોણ હતું? તો સંત હરિદાસ છે એ માણસ હતા કે જે તાનસેન કરતાં પણ સરસ ગાઈ શકતા હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. અબાઉટ એટલે ના વિશે. અબાઉટ એટલે ના વિશે. હવે તાનસેન છે તે અકબરને તેના વિશે જણાવે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે કોણ હતા? તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. સિમ્પલ એટલે સરળ. લીવડ એટલે જીવી રહ્યા હતા. તે કેવું જીવન જીવી રહ્યા હતા? એકદમ સરળ જીવન જીવી રહ્યા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. ડિવોટેડ એટલે સમર્પિત હોવું. લોર્ડ એટલે ભગવાન. તેઓ ભગવાન કૃષ્ણ અને સંગીતને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન. લીવડ એટલે રહેતા હતા. તેઓ ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હટ એટલે ઝૂંપડી અને બેંક ઓફ રિવર એટલે નદી કિનારો. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તે વૃંદાવનમાં રહેતા હતા એક ઝૂંપડીમાં અને યમુના નદીના કિનારે. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. હવે એના ડિસિપલ્સ એટલે કે શિષ્યો, વિદ્યાર્થીઓ, શિષ્યો. તેના શિષ્યો છે તે બૈજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. રીચડ એટલે પહોંચ્યા. પ્લેસ એટલે સ્થળ. બિઝી એટલે વ્યસ્ત.
રૂટીન એટલે દૈનિક ક્રિયાઓ. ડેઇલી રૂટીન એટલે દૈનિક ક્રિયાઓ. જ્યારે તાનસેન અને રાજા તે સ્થળે પહોંચ્યા, સંત હરિદાસ છે એ પોતાની દૈનિક ક્રિયાઓમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટેડ એટલે આવકારવું. તેણે બંનેને આવકાર્યા. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. જ્યારે તેઓએ તેમને ગાવા માટે વિનંતી કરી, હી સ્માઇલ્ડ એન્ડ સેડ. તેને સ્મિત કર્યું અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. જેમ તું ગાય છે એમ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. સિંગિંગ એટલે ગાવાનું. મેની એટલે ઘણા. ડેઝ એટલે દિવસો. અગો એટલે પહેલાં. મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. લેફ્ટ એટલે છોડી દેવું. મેં ઘણા દિવસ પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે સારી રીતે, સરખી રીતે. તેથી હું સારી રીતે, સરખી રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. ફેવરેટ એટલે મનપસંદ. ડિસિપલ એટલે શિષ્ય. પરસ્યુડ એટલે સમજાવવું, મનાવવું. અને માઇન્ડ એટલે મન. ચેન્જ એટલે બદલવું. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. હવે તાનસેન છે એનો ફેવરેટ શિષ્ય, મનપસંદ શિષ્ય પણ તેનું મન બદલવા માટે તેને સમજાવી શક્યો નહીં, મનાવી શક્યો નહીં. એ એમ કહેતા હતા કે હું ગાઈ શકતો નથી, મેં કેટલા દિવસ પહેલાં ગાવાનું છોડી દીધું છે. એટલે તાનસેન પણ તેને મનાવી શક્યો નહીં. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. હવે ગેટ રાઉન્ડ એટલે કે કઈ રીતે પાર પાડવું. ન્યૂ એટલે નોનું ભૂતકાળ. જાણતો એટલે જાણવું. તાનસેન છે એ જાણતો હતો કે કઈ રીતે હવે આમાંથી આપણે પાર પડવું, કઈ રીતે એને સમજાવવા, કઈ રીતે એને મનાવવા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હવે તેને એક પ્રસ્તાવ મૂક્યો. ઓફર્ડ એટલે પ્રસ્તાવ મૂકવો. બિફોર એટલે ની સામે. તેને તેના ગુરુ સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. મિસ્ટેક એટલે ભૂલ. અગેન એટલે ફરીને એટલે અગેન એન્ડ અગેન એટલે ફરી અને ફરીને એમ કે ભૂલ કરે છે. જ્યારે તાનસેન ગાય છે ત્યારે તે ફરીને એકના એક ભૂલ જ કરે છે. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. હવે એના ગુરુ છે તે કહે છે તાનસેનને કે તાનસેન, તે સાચો સૂર નથી. નોટ એટલે સૂર. તું ગાય છે તે સાચો સૂર નથી. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. ગુરુ કહે છે કે તને શું થઈ ગયું છે. હેપન એટલે થવું, બનવું. એટલે એના ગુરુ એને પૂછે છે કે તાનસેન, તને શું થઈ ગયું છે, કેમ ખોટા સૂર લગાવે છે. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. અને નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજતા ન હોય તે રીતે. તાનસેન પ્રિટેન્ડેડ
નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તાનસેન છે કંઈ સમજતો જ ન હોય એવો ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તે ફરીથી તેની તે જ ભૂલ કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. તેથી સંત હરિદાસ છે ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. હવે તે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. રાઇટ વે એટલે કે સાચી રીતે. અને તેઓ સાચી રીતે રાગ દરબારી ગાય છે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને તે તો નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે આગળ ને આગળ. અને તે તો આગળ ને આગળ ગાતા જ ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. ઓલ અરાઉન્ડ એટલે કે ચોમેર, ચારો તરફ. સ્વીટનેસ એટલે કે મધુરતા, વોઇસ એટલે અવાજ, અને સ્પ્રેડ એટલે ફેલાઈ જવું. તેના અવાજની મધુરતા છે એ ચોમેર ફેલાઈ ગઈ, ચારો તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. જો અહીંયા એક વેર એટલે ક્યાં, અને આ વેર એટલે હતા. ફરગોટ એટલે ભૂલી જવું. હવે બંને રાજા અને તાનસેન છે બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ. The king realized that Tansen was right. હવે રાજાને રિયલાઇઝડ એટલે સમજાય છે. રાજાને સમજાય છે કે તાનસેન છે તે સાચો હતો. He had certainly never heard any music like this before. Certainly એટલે ચોક્કસ, અવશ્યપણે. નેવર એટલે કદી નહીં. હર્ડ એટલે હિયરનું ભૂતકાળ, સાંભળ્યો કે સાંભળ્યું. મ્યુઝિક એટલે સંગીત, અને બિફોર એટલે પહેલાં, અને લાઇક એટલે ના જેવું. તેને ચોક્કસ આવું સંગીત પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ આઈ અગ્રી. અને રાજા કહે છે કે હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ છે સૌથી મહાન સંગીતકાર છે. એટલે કે બધા સંગીતકારમાંથી મહાન. હવે ગ્રેટ હોય તો ખાલી મહાન. ગ્રેટર એટલે આ બે વ્યક્તિની સરખામણી કરી હોય ત્યારે ગ્રેટર એટલે કે બે વ્યક્તિની સરખામણીમાં શું કહીએ આપણે, આ એક છે એ આના કરતાં વધારે મહાન છે. ગ્રેટેસ્ટ એટલે કે બધાથી મહાન. બધા જેટલા હોય એ બધામાંથી સૌથી મહાન હોય એને શું કહેવાય, ગ્રેટેસ્ટ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. હવે બીજા કોઈ સંગીતકાર એવા નથી કે જે એના જેટલા મહાન હોય. ધે વોકડ બેક સાયલેન્ટલી. સાયલેન્ટલી એટલે શાંતિથી, બેક એટલે પાછા, અને વોકડ એટલે ચાલ્યા ગયા. તે લોકો શાંતિથી પાછા ચાલ્યા ગયા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. બ્રોક એટલે બ્રેકનું ભૂતકાળ, તોડ્યું. પછી રાજાએ તેની ચૂપ્પી તોડી. ચૂપ્પી કયો અથવા તો શાંતિ તોડી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. એમ પ્રશ્ન પૂછે છે કે ઉસ્તાદજી તમે તેના જેવું કેમ નથી ગાઈ શકતા. તાનસેન સ્માઇલ. તાનસેન છે સ્મિત કરે છે. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું છે તમારા આદેશ પર ગાઉં છું, ભારતના રાજાના આદેશ પર, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. કમાન્ડ એટલે આદેશ. એટલે હું તમારા આદેશ પર ગાઉં છું, અને એ તમે કોણ છો તો હિન્દુસ્તાનના રાજા છો, તમારા આદેશ પર હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન
હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. કિંગ ઓફ કિંગ્સ એટલે કે રાજાઓનો પણ રાજા. હવે ગુરુજી છે એ કોના માટે ગાય છે? ગુરુજી છે તે એક એવા વ્યક્તિ માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. એટલે રાજાઓનો રાજા એટલે કોણ? ભગવાન. એટલે આપણે કોઈના આદેશ પર કામ કરતા હોય તો કેવું કામ કરતા હોય? જે રીતે એ લોકો કહે એવું આપણે કામ કરતા હોય. પણ આપણે મનથી ઈચ્છતા હોય, આપણે ભગવાન સમક્ષ પ્રાર્થના કરતા હોય, આપણે ભગવાન માટે બધું કરતા હોય ત્યારે તો એ વસ્તુ છે એ આખી અલગ જ હોય. બરાબર? એમાં કોઈ જાતનો સ્વાર્થ હોય નહીં, ખાલી પ્રેમ ને વિશ્વાસ ને શ્રદ્ધા જ હોય. તેથી અહીં જે સંત હરિદાસની વાત કરવામાં આવી છે તો એ કોના માટે ગાય છે? કોઈ પૈસા લેવા માટે કે કોઈની આજ્ઞા કે આદેશથી ગાતા નથી. તે તો પોતાના અને ભગવાન માટે ગાય છે. અને આગળ જ આવી ગયું ને કે તેરે પોતાનું જીવન કોને સમર્પિત કરી દીધું છે? તો સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. તો અહીંયા આપણું લેસન પૂરું થાય છે. હવે આના જે સ્પેલિંગ છે તે તમારે તમારી પાકી બુકમાં ઉતારવાના છે. રીડર બુકમાંથી જોઈ અને સ્પેલિંગ પાકી બુકમાં ઉતારી લેવાના છે. અને આ પાઠ એકવાર ફરીથી વાંચી અને સારી રીતે ગુજરાતી સમજી લેવાનું છે. હવે આની પછીનું જે લેસન છે તે આગળ આપણે જોઈશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.